ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે પેશીઓ, બરાબર, ચેપ્ટર નંબર 6 ધોરણ 9. હવે આપણે એ જે પેશીઓ છે એમાં પહેલી આપણે જે જોઈ લીધી છે એ પેશીઓ જે છે એ વર્ધનશીલ પેશીઓ હતી. હવે વર્ધનશીલ પેશીઓ વિશે આપણે આગળ ભણી ગયા છે કે જે કોષો સતત વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે એને આપણે કહીએ છીએ વર્ધનશીલ પેશીઓ. હવે વર્ધનશીલ પેશીઓ પછી આવે છે થોડીક એનાથી એડવાન્સ, જેને કહેવામાં આવે છે સ્થાયી પેશી. આજે આપણે ભણવાના છે સ્થાયી પેશી. તો અહીંયા આગળ આપણે જોઈએ સ્થાયી પેશી કોને કહેવાય. તો વર્ધનશીલ પેશી જે હતી એની ઉપરથી જ સ્થાયી પેશીનું અસ્તિત્વ આવે છે એવું આપણે મેં તમને પહેલા પણ કહી દીધું છે. તો ફરી જોઈએ કે કેવી રીતે થાય છે. તો વર્ધનશીલ પેશીના જે કોષો છે એ તો સતત વિભાજન પામતા જ હોય છે, એટલે કે એ નંબર ઓફ સેલ્સ એટલે કે કોષોની સંખ્યામાં વધારો કરતા જ રહે છે. એનું બીજું કશું કામ જ નથી કોષોની સંખ્યામાં વધારો કરવા સિવાય. એટલે એ તો ખાલી કોષોમાં વધારો કરે જાય છે. કોષો વધ્યા. હવે આ જે કોષોની સંખ્યામાં વધારો થયો એ કોષો જે છે એમાંથી થોડાક જે કોષો છે એનું બંચ બનશે, એનું સમૂહ બનશે, બરાબર. અને એનો આકાર પણ બદલશે, એનું કાર્ય પણ બદલશે, બરાબર. તો એ જે પ્રક્રિયા છે ચોક્કસ કાર્ય કરવા માટે એ વિભેદન પામે છે. એ જે છૂટા પડ્યા કાર્ય કરવા માટે કે ભાઈ આ કામ છે એ આટલા કોષો કરશે, બીજું કામ છે એ આટલા કોષો કરશે, તો એ ચોક્કસ કાર્ય કરવા માટે કોષોની જે વહેંચણી થઈ એને આપણે કીધું વિભેદન. અને એ વિભેદન પામ્યા બાદ જે પેશીઓની રચના થાય એને આપણે કહીએ છીએ સ્થાયી પેશી. અને આ સ્થાયી પેશી છે એ હવે વિભાજન પામતી નથી, એના કોષો વિભાજન પામતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન દ્વારા નવા કોષો ઉત્પન્ન કરે છે, જે વિભેદન પ્રક્રિયા દ્વારા ચોક્કસ પેશીઓની રચના કરે છે. અને આ પેશીઓને સ્થાયી પેશી કહે છે. આ સ્થાયી પેશીના કોષો વિભાજન પામતા નથી, એ ગુણધર્મ ગુમાવી દે છે, એટલે જ તો એને સ્થાયી પેશી કહે છે. જોઈએ, પહેલું એને શું કર્યું? વિભાજન ક્ષમતા ગુમાવી દીધી, એટલે ફરી એ વિભાજિત થવાના નથી. જેને વિભાજિત થવાનું હતું એને તો આપણે વર્ધનશીલ પેશી કહી દીધું હતું. હવે આ વિભાજન નથી પામતા એટલે તો એને આપણે કીધું છે સ્થાયી પેશી. એકવાર બની ગઈ પછી એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું, એ ચોક્કસ કાર્ય કરે છે. જુદી જુદી પેશીઓમાં એનું નિર્માણ થયું તો ચોક્કસ પેશીઓ ચોક્કસ કાર્ય કરે છે, અને એટલા માટે તેને સ્થાયી પેશી કહેવામાં આવે છે. હવે આપણે જોયું વિભેદન. તો વિભેદન એટલે શું? તો વિશિષ્ટ કાર્ય કરવા માટે કોષો ચોક્કસ આકાર, કદ અને સ્વરૂપ પ્રાપ્ત કરે છે, એને કહેવામાં આવે છે વિભેદન. એટલે આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, વિભાજન અને વિભેદનમાં ફરક છે. વિભાજન એટલે નંબર ઓફ સેલ્સ વધે, બરાબર, સંખ્યામાં વધારો થાય. અને વિભેદન એટલે પહેલેથી જ જે કોષો છે એમાં વધારો નથી થતો, પણ એમાં કામની વહેંચણી થાય છે. ભાઈ તું આ કામ કરજે, તું આ કામ કરજે, એવું વહેંચણી થઈ, એને કહેવાય વિભેદન કરવું. તો વિભેદન દ્વારા આ પેશીઓ છે એ ઉત્પન્ન થઈ. હવે આ સ્થાયી પેશી છે એની રચના કેવી હોય છે એની વાત કરીએ. આપણે જોયું હતું પહેલા વર્ધનશીલ પેશી જે છે એના કોષો નાના હોય છે, એની અંદર ભરપૂર કોષરસ હોય છે, મોટું કોષ કેન્દ્ર હોય છે, બરાબર. તો એવી જ રીતે આપણે આ સ્થાયી પેશીની વાત કરીએ તો સ્થાયી પેશીમાં મધ્યમાં મોટી રસધાની હોય છે. વર્ધનશીલ પેશીમાં રસધાની નહોતી, આમાં મોટી રસધાની હોય છે. કારણ કે આ જે સેલ્સ છે એને હવે પેશી બનાવી, અને આ પેશીને બહુ જ કાર્ય કરવાનું હોય છે. આપણે જે વનસ્પતિ છે એને મજબૂતાઈ આપવાની હોય છે, બરાબર. યાંત્રિક મજબૂતાઈ આપવા માટે એની અંદર મોટી રસધાની હોય છે, અને એનું બીજું ઘણું બધું કાર્ય છે, જેમ કે સ્ટોરેજ કરવાનું કામ પણ એનું જ છે. તો એની અંદર બીજું છે કોષ દિવાલ જે હોય છે એ જાડી પણ હોઈ શકે અને પાતળી પણ હોઈ શકે. આપણે વર્ધનશીલ પેશીમાં જોયું હતું કે એની દિવાલ તો પાતળી હોય છે, પણ આમાં જે પ્રકારનું જે પેશીનું કાર્ય હોય એ પ્રમાણે એની દિવાલ હોય છે. જેમ કે જરૂર હોય ત્યાં જાડી કોષ દિવાલ હોય, અને બીજી પેશીઓ કે જ્યાં બહુ જરૂર નથી તો ત્યાં એની કોષ દિવાલ પાતળી જોવા મળે છે. તો આ એની રચના થઈ ગઈ. હવે આપણે જોઈએ કે કાર્ય શું કરે છે. આમ તો સ્થાયી પેશીઓ ઘણા બધા પ્રકારની છે જે આપણે પછી જોઈશું, પણ એના કોમન કાર્ય આપણે વિચારીએ કે આ પેશી શું કામમાં આવે છે.
તો એની વાત કરીએ તો પહેલું વનસ્પતિને એ રક્ષણ આપવાનું કાર્ય કરે છે, યાંત્રિક મજબૂતાઈ આપે છે, બરાબર. વનસ્પતિને મજબૂતાઈ આપે છે અને ટકી રહેવા માટે, વાતાવરણમાં ટકી રહેવા માટે એ ખૂબ જ જરૂરી છે. બીજું આપણે જોઈએ ખોરાકનો સંગ્રહ કરતી પેશી છે. એટલે આ ત્રીજું કામ, પહેલું રક્ષણ આપ્યું, બીજું મજબૂતાઈ આપી અને પછી ખોરાકનો સંગ્રહ કરે છે. અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ એને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. તો આ પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ થાય છે, જેનાથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. તો હવે આપણે જોઈએ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી, વર્ધનશીલ પેશી, બરાબર. પેશીઓની શરૂઆત કરીએ તો પહેલી આપણે જોઈ હતી વર્ધનશીલ પેશી, અને હમણાં જ આપણે જોયું કે વર્ધનશીલ પેશી જે છે એ કોષોનું વિભેદન કરે. જ્યારે વિભાજન તો થઈ ગયું, હવે જ્યારે એનું વિભેદન થાય ત્યારે એમાંથી ઉત્પન્ન થાય છે સ્થાયી પેશી. જુદી જુદી સ્થાયી પેશીઓ ઉત્પન્ન થાય છે. અને આ સ્થાયી પેશીઓ જે છે એના પાછા બે પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે સરળ સ્થાયી પેશી અને બીજો પ્રકાર છે જટિલ સ્થાયી પેશી. તો આ રીતે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી બને. અને એમાં પણ પેટા વિભાગ પડે છે, જેની આપણે વાત કરીએ અહીંયા ગાડી. તો આ છે સરળ સ્થાયી પેશી, અને આ જે સરળ સ્થાયી પેશી છે એમાં ત્રણ પ્રકાર છે. એક છે મૃદુતક પેશી, બીજી સ્થૂલકોણક પેશી અને ત્રીજી દ્રઢોતક પેશી. બીજી છે જટિલ સ્થાયી પેશી, અને એમાં આવેલી છે બે પેશીઓ, જલવાહક પેશી અને અન્વાહક પેશી. તો હવે આપણે થોડુંક એની રચના જે જોઈ એની વાત કરી લઈએ. તો એનો આકાર જે છે એ પેશી પ્રમાણે જુદો જુદો હોઈ શકે છે. એ ગોળ પણ હોઈ શકે છે, લંબગોળ પણ હોઈ શકે છે, ખૂણાવાળી પણ હોઈ શકે છે, બરાબર. તો એનો આકાર તો કોઈ પણ હોઈ શકે છે, પણ એમાં મુખ્ય જે આપણે જોવા જેવી વસ્તુ છે એ છે એની અંદર જોવા મળતી મોટી રસધાની, બરાબર. એની અંદર મોટી રસધાની જોવા મળે છે. હવે આ જે રસધાની છે એ બહુ જ મોટી છે, એટલે એનો જે કોષ રસ છે એ બધો સાઈડમાં ગતો રહ્યો. એની અંદર કોષ કેન્દ્ર પણ જોવા મળે છે, પણ જે વર્ધનશીલ પેશી હતી એમાં જે હતું એના કરતા ઓછું નાનું જોવા મળે છે. પેલામાં મોટું હતું, આમાં થોડું નાનું જોવા મળે છે, પરમેનન્ટ હોય છે, બરાબર. તો કોષ કેન્દ્ર જોવા મળે છે. પણ બીજી એક વસ્તુ કે આ જે છે એની કોષ દિવાલ જાડી પણ હોઈ શકે અને પાતળી પણ હોય છે. ધ્યાન રાખજો, આ વનસ્પતિના કોષો છે, બરાબર. એટલે એમાં કોષ દિવાલ તો હોય જ, બરાબર. વનસ્પતિ છે એટલે એમાં કોષ દિવાલ તો હોય જ, પણ એ જાડી પણ હોય અને પાતળી પણ હોઈ શકે છે. હવે આ જે છે એ કોષ કેન્દ્ર પણ છે અને ઘણી બધી એની અંદર અંગિકાઓ પણ આવેલી હોય છે. પણ હવે આ કોષ કેન્દ્ર કે કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતો નથી, એમાંથી બીજો નવો કોષ ઉત્પન્ન થતો નથી, એટલે આને કહેવામાં આવે છે સ્થાયી પેશીઓ, બરાબર. જે આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છે સ્થાયી પેશી. હમણાં જેમ આપણે ચર્ચા કરી એમ સ્થાયી પેશીના પણ પ્રકાર પડે છે. હવે આ જે સ્થાયી પેશીના પ્રકાર પડ્યા એમાં પહેલો જે હતો એ હતો સરળ સ્થાયી પેશી. તો આ જે સરળ સ્થાયી પેશી છે એની આપણે વાત કરીએ તો એના નામમાં જ છે સરળ. સરળ એટલે કે એકદમ સિમ્પલ, બરાબર. એટલે કે સરળ પેશી છે. સરળ કેમ છે એની વાત કરીએ તો એની અંદર એક જ પ્રકારના કોષો આવેલા છે. આ પેશી જેનાથી બનેલી છે એમાં માત્ર એક જ પ્રકારના કોષો આવેલા છે, એટલા માટે એની રચના જે છે એ ખૂબ જ સિમ્પલ છે, એટલા માટે એને કહેવામાં આવે છે સરળ સ્થાયી પેશી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્થાયી પેશીના કોષો એક જ પ્રકારના હોય છે અને તેથી તેની રચના ખૂબ જ સરળ છે, એટલા માટે તેને સ્થાયી પેશી કહે છે. હવે આ ક્યાં જોવા મળે છે તો બેઝિકલી એ અધિસ્તરની નીચે જોવા મળે છે. વનસ્પતિની સૌથી બહારનું જે સ્તર હોય કોષનું એને કહેવામાં આવે છે અધિસ્તર. હવે આ જે અધિસ્તર છે એ અધિસ્તરની નીચે આ બધા કોષો અને આ પેશીઓ આવેલી હોય છે. તો વનસ્પતિ જે છે એના અધિસ્તરની નીચે આવેલું છે અને ફરીથી પાછું એ પેટા વિભાગમાં વહેંચાય છે. હવે એના જે પેટા વિભાગ પડે છે એ છે ત્રણ: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક પેશી.
હવે આ ત્રણમાંથી આપણે પહેલી વાત કરીએ મૃદુતક પેશીની, બરાબર? તો આ જે મૃદુતક પેશી છે એની વાત કરીએ તો એના જે કોષોના થોડાક સ્તર છે એ આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. આધારોત્તક કાર્ય એટલે કે એ વનસ્પતિને મુખ્યત્વે આધાર આપવાનું કાર્ય કરે છે, બરાબર? અને આધાર આપવાનો હોય વનસ્પતિને એટલે એ વનસ્પતિમાં બધી જ જગ્યાએ તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે મૃદુતક પેશી એટલે કોષોના એવા થોડાક સ્તર કે જે વનસ્પતિને આધાર આપવાની કાર્ય કરે છે, આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. અને એટલા માટે એનું સ્થાન જોઈએ તો વનસ્પતિના બધા જ અંગોમાં એ જોવા મળે છે. અને વનસ્પતિના બધા જ અંગો એટલે તમને ખબર જ છે કે પ્રકાંડ, મૂળ, પર્ણ, ફૂલ અને ફળ, આ બધામાં આ પેશી જોવા મળે છે. હવે આ જે પેશી જોવા મળે છે એ કેવી છે એની વાત કરીએ તો એની રચના આપણે જોઈ લઈએ કે આ પેશી કેવી હોય છે. આમ તો બધા એક જ પ્રકારના કોષ હોય છે, તો એ કોષ કેવા છે એની ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલા તો એ પાતળી કોષ દિવાલ ધરાવે છે. મેં જેમ તમને પહેલા કીધું હતું કે એ પાતળી પણ કોષ દિવાલ ધરાવે અને જાડી પણ કોષ દિવાલ ધરાવે છે સ્થાયી પેશીઓ. તો આ જે પેશી છે મૃદુતક પેશી, અને મૃદુતક પેશીમાં પણ આ જે રચના છે એ પાતળી કોષ દિવાલ ધરાવે છે. એ સિવાય આપણે જોઈએ તો એમાં મોટી રાજધાની આવેલી છે, બરાબર? હવે આપણે જે પેશી હતી જે નવા કોષો બનાવતી હતી એવી નથી રહી, હવે સ્થાયી થઈ ગઈ છે. અને એ સ્થાયી કોષોમાં મોટી રાજધાની જોવા મળે છે. બીજું એમાં ઘટ્ટ કોષરસ જોવા મળે છે. પછી એમાં વિકસિત કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. અને આ બધું જ હોવાથી એના કોષો કેવા છે? જીવંત છે. જે કોષોમાં તમને કોષરસ જોવા મળે, કોષ કેન્દ્ર જોવા મળે તો એને આપણે જીવંત કોષ કહીએ છીએ. અને મૃત કોષો પણ હોય છે. મૃત કોષો એટલે શું કે કોષો તો છે પણ એની અંદર કોષરસ કે કોષ કેન્દ્ર હોતું નથી. આમાં તો કોષરસ પણ છે અને ઘણો બધો છે અને કોષ કેન્દ્ર પણ છે, એટલે આ જે છે એ જીવંત પેશી છે. બીજું એની ગોઠવણી શિથિલ છે. શિથિલ એટલે કે એ છૂટા છવાયા હોય છે, એની વચ્ચે બહુ જ જગ્યા હોય છે એટલે એને કહેવામાં આવે છે શિથિલ ગોઠવણી ધરાવે છે. બીજું કોષોની વચ્ચે ઘણો બધો અવકાશ છે. અને એનો આકાર જોઈ લઈએ આપણે તો એ ગોળાકાર પણ હોય છે, અંડાકાર પણ હોય છે, લંબગોળ પણ હોય છે અને બહુતલીય પણ જોવા મળે છે. એટલે તમે જેવો વિચારો એવો આકાર આ પેશી ધરાવે છે. હા, એકદમ ચોરસ ના હોય, બરાબર, પણ એવા ખૂણાવાળી પણ હોઈ શકે છે, બરાબર? એટલે એને આપણે કીધું બહુતલીય. પણ મોટા ભાગે જોવા મળે છે ગોળાકાર, અંડાકાર કે લંબગોળ પ્રકારની. આપણે જોઈ લઈએ એ કેવી હોય છે, કેવી રીતે ગોઠવાયેલા હોય છે એના કોષો. તો પેશી છે એટલે પહેલા તો આપણે એવું વિચારી લેવાનું કે ઘણા બધા કોષોનો સમૂહ છે, બરાબર? આપણે પેશી બનાવીએ છીએ ને તો પેશી એટલે શું તો કે ચોક્કસ કાર્ય કરવા માટે ઘણા બધા કોષો ભેગા થાય અને જે બનાવે એને આપણે કહીએ છીએ પેશી. તો આ પેશીમાં ઘણા બધા મૃદુતકના કોષો આવેલા છે. હવે આ જે રચનામાં આપણે ભણ્યા એ જ વિચારીએ આપણે તો મૃદુતકના કોષો જે છે એ આવી રીતે ગોઠવાયેલા હોય છે પેશીમાં, બરાબર? અહીંયા તમે જોઈ શકો છો એ ગોળ પણ હોઈ શકે છે, લંબગોળ પણ હોઈ શકે છે. જેવું એનું કામ, જે જગ્યાએ જેવું એનું કામ હોય એ પ્રકારના કોષો અહીંયા જોવા મળે, બરાબર? તો અહીંયા હું દોરું છું ગોળ કોષો, બરાબર? તો આ જે થઈ ગયા આપણા મૃદુતક પેશીના કોષો. આ મેં ખાલી કોષ દોર્યા. હવે એ કોષની કોષ દિવાલ હમણાં મેં કીધું તેમ કેવી છે? પાતળી છે. તો આ બધા જ કોષોની કોષ દિવાલ પાતળી છે, જુઓ તમે. બીજું એની અંદર જોવા મળતો તો કોષરસ અને મોટી રસધાની. તો આ જે છે એ થઈ આપણી મોટી રસધાની કે ઘણી મોટી રસધાની હોય છે. અને એ રસધાની સિવાય પણ એની અંદર એક સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. હવે મોટી રસધાની વચ્ચે આવી ગઈ છે, તમને બધાને જોવા મળે છે કે વચ્ચે આવી ગઈ છે એટલે કોષ કેન્દ્ર ક્યાં જતું રહેશે? એની બાજુમાં, બરાબર? તો અહીંયા તો
તો હવે અહીંયા આગળ આપણે જોઈએ કે એનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર બાજુમાં અહીંયા આગળ જોવા મળે છે, બરાબર. વચ્ચે રસધાની અને એની બાજુમાં ધકેલાયેલો કોષ રસ અને કોષ કેન્દ્ર, બરાબર. કોષ રસ બહુ જ ઘટ હોય છે એવું અહીંયા આગળ આપણે સમજી લઈએ છીએ કે બધામાં કોષ રસ આવેલો છે અને એ બાજુમાં આવેલો છે, ઘટ છે. ઓકે. હવે ત્રીજી વસ્તુ તમને જોવા મળે છે અહીંયા આગળ, એ ખાસ અગત્યની છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ જે જગ્યા છે કોષોની વચ્ચેની જગ્યા છે, જુઓ તમે આ કોષની વચ્ચે ઘણી બધી જગ્યાઓ જોવા મળે છે, બરાબર. એટલે એ જે જગ્યા જોવા મળી એને કહેવામાં આવે છે આંતરકોષીય અવકાશ. આ જે જગ્યા જોવા મળી એને કહેવામાં આવે છે આંતરકોષીય અવકાશ, જે બહુ જ બધો છે, જુઓ તમે અહીંયા, બરાબર. તો આ જે છે એ છે આંતરકોષીય અવકાશ. એ ઘણો બધો છે એટલા માટે આ બધા કોષો જે છે એ છૂટા છૂટા છે અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે એની ગોઠવણી શિથિલ હોય છે, બરાબર. એટલે છૂટા છૂટા ગોઠવેલા એને કહેવાય શિથિલ ગોઠવણી, બરાબર. હવે આ જે અવકાશ હતો એ આપણે જોઈ લીધો, એનો આકાર આપણે જોઈ લીધો, બરાબર. એની વચ્ચે જે મોટી રસધાની છે એ આપણે જોઈ લીધી. તો આ બધા જ લક્ષણોથી બને છે મૃદુતક પેશી. અને આ મૃદુતક પેશી છે એનું કાર્ય પણ ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે જોઈ લઈએ એના કાર્ય. અને કાર્ય કરવા માટે એ થોડા ઘણા ફેરફાર કરે છે અને એમાં પણ પેટા વિભાગ પડે છે એ પેશીમાં પણ. એની આપણે વાત કરીએ તો એના જે પેટા પ્રકાર પડ્યા એની વાત કરીએ તો એક છે હરિતકણોત્તક પેશી અને બીજી છે વાયુત્તક પેશી. હવે આ હરિતકણોત્તક પેશી જે છે એ કેમ એને એવું કીધું, તો એની અંદર આવેલા છે હરિતકણ. તમને બધાને ખબર જ છે કે વનસ્પતિમાં હરિતકણ આવેલા છે જે લીલા કલરના હોય છે, એના કારણે તો વનસ્પતિ લીલી હોય છે, બરાબર. તો એ આવેલી હોય છે હરિતકણોત્તક પેશીમાં. અને બીજું છે વાયુત્તક પેશી. અને આ વાયુત્તક પેશી છે એ હવા ધરાવે છે, હવા ભરેલા કોટરો ધરાવે છે, એટલા માટે એને વાયુત્તક પેશી કહેવામાં આવે છે. અને એ બધાના આપણે કાર્ય અહીંયા આગળ જોઈએ તો પહેલું મૃદુતક પેશી જે છે એનું કાર્ય છે આધાર આપવાનું. આખી વનસ્પતિમાં બધી જ જગ્યાએ હમણાં આપણે જોયું જોવા મળે છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, ફૂલ અને ફળ એ બધામાં જોવા મળે છે, એટલે એને આધાર આપવાનું કાર્ય કરે છે. બીજું, એ ઘણા જ છૂટાછવાયા છે, શિથિલ છે, એટલે બહુ જ પોચા છે, એટલે એને મૃદુ કહેવામાં આવે છે. મૃદુ એટલે પોચું, બરાબર. તો આ કોષો બહુ જ પોચા હોય છે એટલે એને કહેવામાં આવે છે મૃદુતક પેશી. હવે આપણે વાત કરીએ હરિતકણોત્તક પેશીની. તો હરિતકણોત્તક પેશીમાં આપણે હમણાં શું જોયું હતું, હરિતકણ. અને હરિતકણ જે છે એ ખૂબ જ અગત્યની ઘટના કરે છે જેને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એટલા માટે એ ખોરાકનું સંશ્લેષણ કરે છે, ખોરાક બનાવે છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એવું તમે બધા જ જાણો છો. એ કેમ? કારણ કે એની અંદર હરિતકણ આવેલા છે. હરિતકણની અંદર હરિતદ્રવ્ય આવેલું છે અને એ હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે થઈ ગઈ ખોરાક બનાવવાની વાત. ખોરાક બની ગયા પછી જે વપરાય એટલો વપરાયો અને જે બાકી રહ્યો એ ખોરાકનો સંગ્રહ પણ આ પેશી કરે છે. એટલે ખોરાકનો સંગ્રહ કરે છે. એ સ્ટાર્ચના સ્વરૂપે પણ હોઈ શકે, પ્રોટીનના સ્વરૂપે પણ હોઈ શકે છે, બરાબર. તો આ રીતે એ ખોરાકનો સંગ્રહ કરે છે. બીજું, અન્ય પેશીની વચ્ચે રહી પૂરક પેશી તરીકે કાર્ય કરે છે. એટલે બીજી કોઈ પણ સ્થાયી પેશી હોય એની વચ્ચે જોવા મળે તો એ જે પેશી બાજુમાં આવેલી છે એને આધાર આપે છે, બરાબર. તો પૂરક પેશી તરીકે કાર્ય કરે, મતલબ કે એને આધાર આપતી વચ્ચે પૂરણ કરે છે, એટલે એને પૂરક પેશી કહેવામાં આવે છે. બીજું, વાયુત્તક પેશીની વાત કરીએ. હમણાં જ આપણે જોયું કે એનો બીજો પ્રકાર હતો વાયુત્તક પેશી કે જેમાં હવા આવેલી હોય છે. હવે હવાનું શું કામ અંદર પેશીમાં, તો જોઈએ એ મોટે ભાગે પાણીમાં જે વનસ્પતિ જોવા મળે એમાં જોવા મળે છે. અને જલીય વનસ્પતિ એટલે કે પાણીમાં જે વનસ્પતિ જોવા મળે જલીય વનસ્પતિ એને તારક બળ
એટલે કે તારક ક્ષમતા આપે છે. તમે જોયું હશે કે કમળ અને પોયણું જે હોય છે એના ફૂલ અને એના પાંદડા જે છે એ પાણી ઉપર તરતા હોય છે, બરાબર? એ તરવાની ક્ષમતા જે છે એ કેમ પાણી પર તરે છે? એ નીચે દબાયેલા હોય તો પણ એ ઉપર આવી જાય છે, કારણ કે એની અંદર આ મૃદુતક પેશી જેને આપણે કહીએ છીએ વાયુતક પેશી, એ વાયુતક પેશી આવેલી હોય છે. ઓકે, અને એની અંદર હવા ભરેલી હોય છે અને હવા ભરેલી હોવાથી એ ઉપર આવી જાય છે, એટલે એને તારક ક્ષમતા બક્ષે છે. બીજું આપણે વાત કરીએ, એ તારક ક્ષમતાને આપણે ઉત્પ્લાવક બળ પણ કહી શકાય છે. પાણીમાં ઉપર આવનારું જે બળ હોય એને આપણે કહીએ ઉત્પ્લાવક બળ. હવે બીજી એક વસ્તુ કે એ બિનજરૂરી અકાર્બનિક દ્રવ્યો જે એ પ્રક્રિયાઓ કરે છે, રાસાયણિક પ્રક્રિયાઓ, એ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એની અંદર ઘણા બધા દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે એને કામના નથી, બિનજરૂરી છે. એવા દ્રવ્યોનું પણ આ જે પેશી છે એ સંગ્રહ કરે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, ટેનિન છે, ગુંદર છે, વિવિધ સ્ફટિકો છે, રેઝિન કે રાળ છે. આ એને કામનું નથી, પણ હવે એને કરવાનું શું? એની માટે કોઈ વ્યવસ્થા પણ નથી બહાર કાઢવા માટે, તો પછી એ મૃદુતકના કોષોમાં એનો સંગ્રહ કરે છે. અને આ થયા પછી છેલ્લે આપણે જોઈએ કે એ અન્નવાહક અને જલવાહક માં પણ આવેલી હોય છે, અને એ ત્યાં આવેલી હોય ત્યારે એના ભાગરૂપે એ ખોરાક અને પાણીનો પણ સંગ્રહ કરે છે. હવે આ કોષો ડિવાઈડ તો થતા નથી, પણ આ બધા કાર્ય કરે છે, એટલે મૃદુતક પેશી જે છે એ ખૂબ જ અગત્યની પેશી છે.